રાજકોટ પોલીસે એક અનોખી જ પ્રકારની ચોરી કરતી એક ટોળકીને પકડી પાડી છે। આ ટોળકી અંધારાનો ફાયદો લેતી મોબાઈલના ટાવર ઉપર રાત્રે ચડી જતી અને રેડિયો એક્ટિવની યુનિટ જે હતા તેની ચોરી કરી લેતી। અમદાવાદ અને રાજકોટ મળીને કુલ 20 જેટલા આરઆરયુ યુનિટ છે તેની ચોરી આ ટોળકી થકી કરવામાં આવી છે। તો પોલીસે હવે દિશામાં તપાસ હાથ ધરી છે કે આ યુનિટ કોને વેચવામાં આવતા હતા અને સાથે જ બીજા સભ્યો કોણ કોણ હતા। રાજકોટના ગ્રામ્યના અવાવરો વિસ્તારોમાંથી મોબાઈલ ટાવર પર લગાવેલા કિંમતી સામાનોની ચોરી કરતી એક ગેંગ ઝડપાઈ। સાપર વેરાવળ પોલીસ મથકના જવાનોએ ચોક્કસ બાતમીના આધારે હાઈટેક અને શાતીર આંતરરાજ્ય ચોર ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી। આ ચોર ટોળકીના સભ્યો મોડી રાત્રે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા મોબાઈલ ટાવરના થાંભલાઓ પર લાગેલા કિંમતી સાધનોની ચોરી કરતા હતા। સ્થાનિક ગ્રામજનોએ આપેલી બાતમીના આધારે સાપર વેરાવળ પોલીસે મોબાઈલના થાંભલા પર ચઢેલા 2 તસ્કર અને થોડે દૂર નજર રાખતા એક સભ્ય એમ 3 ચોરને પકડ્યા। જયદીપ બાવળિયા, ધર્મેશ મેવાસિયા અને રાહુલ સતવાણી ટાવરમાં લાગેલા રિમોટ રેડિયો યુનિટની ચોરીને અંજામ આપતા હતા। રાજકોટના વિવિધ ગામડાઓમાં લાગેલા 8 મોબાઈલ ટાવરના 15 યુનિટ ચોરી લીધા હતા, તો અમદાવાદના 2 મોબાઈલ ટાવરના 5 યુનિટ ચોર્યાની કબૂલાત કરી। આ દરેક રિમોટ રેડિયો યુનિટનું વજન અંદાજે 7 થી 8 કિલો જેટલું હોય છે। મોબાઈલ ટાવરના ડેટા નેટવર્ક સિગ્નલ પ્રોસેસિંગ તથા કવરેજ માટે આરઆરયુ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ ટોળકીના સભ્યો રિમોટ રેડિયો યુનિટને ચોરી બાદ વ્યવસ્થિત રીતે પેક કરીને દિલ્હીમાં રહેલા ગેંગના અન્ય સભ્યોને મોકલી આપતા હતા। આ એક યુનિટની બ્લેક માર્કેટમાં કિંમત અંદાજે 70 થી 80 હજાર જેટલી હોય છે। આ યુનિટ 4G ડેટાના ટ્રાન્સફર અને સિગ્નલિંગ માટે ભારતની સાથે દુનિયાભરમાં વપરાતું હોવાથી તેની માંગ રહે છે। આ 4G નો ટાવરનો એક આજના કરીને નોકિયા કંપનીનો બનાવેલો એક રિમોટ રેડિયો યુનિટ હોય છે, જેનો વજન આશરે 8 કિલો 7-8 કિલો રહેતો હોય છે। આ દુનિયાભરમાં તમામ 4G જેટલા ટાવર છે, આમાં આ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે। એનું કામ છે કે નીચેથી ટાવરમાંથી જો સિગ્નલ આવે અને જો ઉપરની યુનિટ છે એની સાથે કનેક્ટ કરવાનું એનું કામ છે। અને આ ટાવરમાં મહત્વપૂર્ણ યુનિટ છે। જ્યારે આ યુનિટ ચોરાઈ જાય કે બંધ થઈ જાય તો આ ટાવર નિષ્ક્રિય થઈ જાય છે। તો આ એક ઇન્ફોર્મેશન સાપર પોલીસ સ્ટેશનમાં મળી કે આમ ટાવર ઉપર ચોરો ચડાયેલા છે કોઈ માણસ, તો તુરંત સાપર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી અને ઉપરથી 2 માણસોને લાઈવ આ ઇક્વિપમેન્ટ ચોરી કરતા પકડ્યા। પછી એક ત્રીજા માણસ જો એનો મદદગાર હતો એનો પણ પકડવામાં આવ્યો। આ ગેંગના સભ્યો ગુજરાત જ નહીં દેશભરમાં ફેલાયેલા હોવાની આશંકા છે। રાજકોટ પોલીસે ઝડપેલા જયદીપ બાવળિયા, ધર્મેશ મેવાસિયા અને રાહુલ સતવાણીનો અગાઉ કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સહેલાઈથી અને એક ઝાટકે વધારે રૂપિયા મળતા હોવાથી 3 ઈસમો ચોરીના ધંધામાં સામેલ થઈ ગયા। આ તસ્કરો અંધકારનો લાભ લઈ મોબાઈલ ટાવર પર ચડી સૌપ્રથમ વીજ પુરવઠો ખોરવી લેતા, જે બાદ ઝડપથી અને અત્યંત કુશળતાપૂર્વક કિંમતી યુનિટ નીચે ઉતારીને રફુચક્કર થઈ જતા। જ્યારે અમદાવાદ, રાજકોટ અને રાજકોટ ગ્રામ્યમાં જો બનાવ બન્યા એમાં એ લોકો સહભાગી છે। એની સાથે એના જો બીજા 6 આરોપીઓ છે એ લોકો પહેલાથી જ બીજા રાજ્યોમાં, રાજસ્થાન આ રાજ્યોમાં એ લોકો ઓલરેડી આ ચોરીનું કામ કરતા હતા। તો આ લોકોની પાછળ અમારી ટીમ હાલ કામ કરી રહી છે અને આ એક ઇક્વિપમેન્ટની કિંમત 70 થી 80 હજાર રૂપિયાની આસપાસ છે બ્લેક માર્કેટમાં। તો આને ચોરવાનો નોર્મલી ટાવર છે રિમોટ એરિયામાં રહેતા હોય છે, તો ટાવરને કોઈ સંભાળતો પણ નથી, અમુક ટાવર ઉપર ગાર્ડ પણ નથી, તો ત્યાં જઈને આને ચોરી કરવાનો આ લોકો માટે બહુ આસાન છે। તો ચોરી કરીને પછી આને કોરિયરથી એ લોકો મોકલતા હોય છે। સાપર વેરાવળ પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ગેંગના સભ્યોને દરેક રેડિયો રિમોટ યુનિટની ચોરી દીઠ કેટલા રૂપિયા મળતા હતા તે સ્પષ્ટ થયું નથી। આ કિંમતી સાધનો દિલ્હીમાં ખરીદનારા અને આગળ વેચનારા સભ્યો કોણ છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે।
આ ટોળકી બ્લેકમાં ભારતના અન્ય રાજ્યોમાં જ આરઆરયુ વેચતી હતી કે અન્ય દેશમાં પણ તેને મોકલવામાં આવતા હતા તે આગળની તપાસ દરમિયાન સામે આવશે. આ ગેંગના અન્ય રાજ્યોમાં ફેલાયેલા સહ આરોપીને ઝડપવા પોલીસે તપાસ તેજ કરી છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.